તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવાનું આયોજન। ધ્વજારોહણ બાદ ભગવાનને રોટલી દાળનો ભોગ લગાવવામાં આવશે। ભોગ બાદ 1000થી વધુ સાધુ સંતોને પ્રસાદી આપવામાં આવશે। મંદિરે નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, નાથની નેત્રોત્સવ વિધિ, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ, સાધુ સંતો ભગવાનના દર્શનાર્થે આવી રહ્યા છે, કેવો માહોલ? તો જે રીતે ફરીથી સપના જોડાશે। હાલ જે રીતે આયોજન થઈ રહ્યું છે મંદિરમાં, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને અનેરો ઉત્સાહ, અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ। વધુ વિગતો સાથે સપના ફરીવાર જોડાઈ ચૂક્યા છે। જી સપના, કેવો માહોલ? અત્યારે ભગવાન 15 દિવસના લાડકોડ બાદ મોસાળથી પાછા પરત ફર્યા છે અને અત્યારે તેમની નેત્રોત્સવની જે પૂજા છે એ કરવામાં આવી રહી છે। 32થી પણ વધુ જે જોડાઓ છે તે યજમાની કરીને ભગવાનની પૂજા વિશેષ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે એવી લોકવાયકા છે કે જ્યારે પણ ભગવાન મોસાળથી પરત ફરતા હોય છે એમને લાડકોડ એટલો બધો કરવામાં આવે છે, એમને જુદા જુદી જે વાનગીઓ છે એમનો ભોગ એટલો બધો લગાવવામાં આવે છે કે ભગવાનને આંખો આવી જાય છે અને એટલા જ માટે જે ઉપેરણા હોય છે તેનાથી ભગવાનની નેત્રોત્સવની પૂજા વિધિ કરવામાં આવતી હોય છે। ભગવાનને આંખ આવી જાય એની શાસ્ત્રોક્ત મંત્રો વિધિ સાથે તેનો ઉપચાર કરવામાં આવે છે અને અત્યારે થોડીક જ વારમાં જે ભગવાનના પટ છે એ ખુલશે અને હાલ જે શ્રદ્ધાળુઓ છે એમની ભીડ આપ જોઈ શકો છો। ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો છે તેઓ ભગવાનના દર્શન માટેની રાહ જોઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે નેત્રોત્સવની પૂજા થઈ જશે ત્યારબાદ વર્ષમાં જે એકવાર જે ભગવાનના મંદિર ઉપર જે ધ્વજા ચડાવવામાં આવતી હોય છે, ધ્વજારોહણ કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે અને જે રાજ્ય કક્ષાના પણ જે મંત્રીઓ છે તેઓ પણ હાજર રહેશે। મહત્વની વાત એ પણ છે કે આજે 1000થી વધુ જે સાધુ સંતો છે તેઓ આ પૂજામાં સામેલ થશે અને ભગવાનની મહાપ્રસાદીની જે તૈયારીઓ ચાલી રહી છે, એટલે કે કાળી રોટી ધોળી દાળ, એની પણ તૈયારીઓ ચાલી રહી છે અને ભગવાનને એનો ભોગ લગાવવામાં આવશે। ભોગ લગાવ્યા બાદ જે સાધુ સંતો છે 1000થી પણ વધુ સાધુ સંતો કે જેઓ ઉજ્જૈન, વૃંદાવન, દ્વારકા, સૌરાષ્ટ્રથી આવી રહ્યા છે એમને આ પ્રસાદી આપવામાં આવશે। ત્યારબાદ જે ભંડારો છે તેની શરૂઆત કરવામાં આવશે। જી સપના, જાણકારી સાથે આપ જોડાયેલા રહેશો, આપની પાસે અપડેટ મેળવતા રહીશું। તો હરિભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ભગવાનની નાથની નેત્રોત્સવ વિધિ થઈ રહી છે, તો બીજી તરફ ભોગ તૈયાર થઈ રહ્યો છે। અયોધ્યા, ઉજ્જૈનથી જે સાધુ સંતો આવ્યા છે તેને ભગવાનને ભોગ લગાવ્યા બાદ સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓને આ પ્રસાદ આપવામાં આવશે। 1000થી વધુ સાધુ સંતો ભગવાનના દર્શનાર્થે આવશે। અયોધ્યા અને ઉજ્જૈનથી સાધુ સંતો જે છે આવી રહ્યા છે, તો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પણ નાથના દર્શનાર્થે આવી રહ્યા છે। ધ્વજારોહણ બાદ ભગવાનને દાળ રોટીનો ભોગ લગાવવામાં આવશે। 1000થી વધુ સાધુ સંતોને તેની પ્રસાદી આપવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ દર્શનાર્થે આવશે। તો ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। ભગવાન જગન્નાથજી આજે મોસાળથી પરત ફરી રહ્યા છે અને આજે ભગવાનના નેત્રોત્સવની વિધિની પૂજા પણ કરવામાં આવી રહી છે। એમાં કાળી રોટી ધોળી દાળનો જે પ્રસાદ છે તેની પણ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, એટલે કે માલપુઆ અને ખીર કે જે ભગવાનને અતિ પ્રિય છે એની તૈયારી અહીં ચાલી રહી છે। દેશી ઘીમાં ગોળ અને જે લોટ છે એનાથી આ માલપુઆ તૈયાર થતા હોય છે અને ભગવાનને જ્યારે આનો ભોગ લગાવવામાં આવે છે ત્યારે આસ્થાનો સ્વાદ વધુ ભળી જતો હોય છે અને એટલા જ માટે જે પ્રસાદી છે, કારણ કે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવવાના છે, તો એની જ તૈયારીઓ અત્યારે આપ અહીં જોઈ રહ્યા છો કે તૈયારીઓ ચાલી રહી છે। વિશેષમાં આજે જ્યારે ભગવાનના નેત્રોત્સવની પૂજા થઈ જાય, મંદિરે ધ્વજારોહણ થઈ જાય, ત્યારબાદ 1000થી પણ વધુ સાધુ સંતો કે જેઓ વૃંદાવન, અયોધ્યા, ઉજ્જૈન અને સાથે જ સૌરાષ્ટ્રના જે સાધુ સંતો છે તેઓ અહીં આવ્યા છે, તેમને પ્રસાદીનો ભોગ લગાવવામાં આવશે।
ભગવાનને જે ભોગ લાગી જાય એના બાદ સાધુ સંતો સૌથી પહેલાં પ્રસાદી ગ્રહણ કરતા હોય છે અને ત્યારબાદ જે પણ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે આવતા હોય છે તેમને પણ મહાભોજ જે છે એ આપવામાં આવતો હોય છે. એની જ તૈયારીઓ અત્યારે અહીં ચાલી રહી છે. એક બાજુ ખીર તૈયાર થઈ રહી છે તો એક બાજુ જે માલપુવા છે તે તૈયાર થઈ રહ્યા છે. સાથે જ અત્યારે જે પૂરી છે, ભાત છે, એનો પણ ભોગ ભગવાનને ધરાવવામાં આવશે તો એની પણ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. એક તરફ મંદિર પ્રશાસન પૂજામાં જોડાયેલું છે, જ્યારે બીજી તરફ મહાભોજની જે તૈયારીઓ છે, ભગવાનને જે મહાભોજ ધરવામાં આવશે એની તૈયારીઓ ચાલુ છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. તો એક તરફ ભગવાનનો ભોગ બની રહ્યો છે અને બીજી તરફ શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનના કપાટ ખુલે અને ક્યારે ભગવાનના દર્શન થાય. જે રીતે નેત્રોત્સવ વિધિ 15 દિવસ મામાના ઘરે રહ્યા બાદ પરત ફર્યા છે નિજ મંદિરે અને અત્યારે ભગવાનના નેત્રોત્સવની પૂજા થઈ રહી છે. સૌ કોઈ 15 દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે અને હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. તમામ જે ભક્તો છે તેઓ મંદિરમાં બેઠા છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનના સુંદર અલૌકિક દર્શન થાય. જે શ્રદ્ધાળુઓ અહીંયા મંદિરમાં પહોંચી રહ્યા છે એમની સાથે વાતચીત પણ કરી છે. એમને પૂછીશું, આપ જણાવો, ભગવાનના દર્શનની રાહ આપ જોઈ રહ્યા છો, કેટલી હજી રાહ જોશો આપ? અમારે તો એકચ્યુઅલી ઓફિસ જવાનું છે ને અહીંયા કટોકટી ટાઈમમાં આવ્યા છીએ અને અહીંયા દર્શન બંધ છે. હવે જોઈએ. નેત્રોત્સવની અંદર પૂજા થઈ રહી છે, ભગવાનના દર્શનની કેટલી રાહ જોઈ રહ્યા છો, કેટલી આતુરતા છે ભગવાનને જોવાની? બહુ જ આતુરતા છે. જે એમનું રૂપ હોય છે એ આખું અલગ જ હોય છે અત્યારે અને જે દર્શન છે એ અદ્ભુત છે અને લાઈક નો ડિસ્ક્રિપ્શન ઇન વર્ડ્સ. બિલકુલ, ભગવાનના દર્શનને શબ્દોમાં વર્ણવવું ખૂબ મુશ્કેલ છે કારણ કે ખૂબ સુંદર દર્શન ભગવાન આપતા હોય છે. અન્ય જે શ્રદ્ધાળુઓ છે, કારણ કે દૂર દૂરથી તમામ જે ભક્તો છે તેઓ આવી રહ્યા છે, એમની સાથે વાતચીત પણ કરીશું. એમને પૂછીશું, ક્યાંથી આવ્યા છો તમે? અમે અહીંયા અમદાવાદથી જ આવેલા છીએ અને દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ. પૂરી શ્રદ્ધાથી બધા આવે છે. બિલકુલ, રથયાત્રા ખૂબ મોટો પર્વ આપણી અમદાવાદ માટે અને અત્યારે ભગવાનના સુંદર દર્શન પણ થશે. તમને કેટલી આતુરતા ભગવાનને જોવાની, કેવી રીતે વધામણા લેશો ભગવાનના? ખૂબ જ સારી રીતે વધામણા લઈશું કારણ કે એના માટે જ આવ્યા છીએ. અમારા ઉંમરલાયક માતાશ્રી, મારા ભાભી છે, મારા હસબન્ડ, અમે બધા આખું કુટુંબ સાથે આવ્યા છીએ અને ખૂબ જ શ્રદ્ધા છે અમને. બિલકુલ, ભગવાન જગન્નાથજીની શ્રદ્ધા સાથે તમામ જે ભક્તો છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે, આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે કે ભગવાનના નેત્રોત્સવની વિધિ થયા બાદ ભગવાન દર્શન આપે અને એ દર્શનનો જે લાભો છે તમામ ભક્તો લે એની માટેની જ હવે ઘડીઓ ગણાઈ રહી છે અને ટૂંક સમયમાં જ જ્યારે ભગવાનના નેત્રોત્સવની વિધિ થઈ જશે ત્યારે મંદિર ઉપર ધ્વજારોહણ પણ કરવામાં આવશે. રથયાત્રા બાદ ભગવાન 15 દિવસ માટે સરસપુર પોતાના મામાના ઘરે હતા અને ત્યારબાદ હાલ પરત આવ્યા છે. ભગવાન જગન્નાથના દર્શન માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક આવી પહોંચ્યા છે. ભગવાનને ભોગ લગાવવા માટે તૈયારીઓ થઈ રહી છે. ભગવાનની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે. સમાચારો યથાવત રહેશે, રોકાઈશું એક વિરામ માટે.